જીટીપીએલ ગુજરાત જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ डॉक्टर पंकज नागर। पंकज नागर जी मेरे दोस्त हैं। मुझे खुशी है कि जीटीपीएल पर वो ज्योतिष एक विज्ञान के 501 शो पूर्ण कर रहे हैं। दर्शकोना अमूल्य प्रतिसाद वच्चे जटिल प्रश्नोना सरल जवाब એટલે જ્યોતિષ એક વિજ્ઞાન। નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં, અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં। અને હંમેશની જેમ આપના પ્રશ્નો સમજવાના સમાધાન માટે સ્ટુડિયોમાં જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર, આપનું સ્વાગત છે સર। નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો। દિન પ્રતિદિન શોની યશ ગાથા, પ્રશંસા, સફળતા ઉત્તરોત્તર વધતી જાય છે। ઘણા બધા રહસ્યોની પાછળ હોય છે ટીમવર્ક। સૌથી પહેલું કે કેપ્ટન જ કે મેચ જીતાડી ના શકે। કેટલાક બધા ઓલરાઉન્ડર હોય, જે અગાઉના શોમાં મેં કહ્યું મારા ઓલરાઉન્ડર મિત્રો કયા છે। હવે વારંવાર પ્રશંસા કરવાથી ક્યારેક પ્રશંસાની ઉલટી પણ થઈ જાય। એના કરતા એ સર્વનો આભાર માનું છું, આપનો પણ આભાર માનું છું, અને અશોકભાઈ તરફ આ શોમાં ગતિ કરીએ। બિલકુલ પંકજભાઈ, તમે સાચું જ કહ્યું કે એક ટીમ વર્ક હોય છે અને ટ્યુનિંગ સારું હોય તો ચોક્કસપણે રિઝલ્ટ સારા મળતા હોય છે, અને એ જ્યોતિષ વિજ્ઞાન એક જીવતો જાતો દાખલો છે। અને પંકજભાઈ, શોમાં આજે વાત કરીશું કે જે દર્શક મિત્રોના કોમન સવાલો છે, અને વ્યુઅર ગેસ્ટ પણ આવી ગયા છે, એમની સાથે પણ ચર્ચા કરીશું। પરંતુ જે કોમન સવાલો છે એમાંથી એક સવાલ છે કે ભાઈ, જ્યારે જમીન અથવા તો પ્લોટ ઉપર જ્યારે કોઈ નિર્માણ કરવાનું વાત હોય છે તો એ પહેલા જે બ્રહ્મસ્થાન છે, મધ્યસ્થાન છે, એને બ્લેસ કરવામાં આવે છે। તો એમાં જે દોષ જે જોવાતા હોય છે કે એમાં પ્રેત દોષ છે કે કોઈ ગ્રહ દોષ છે, તો એનું નિવારણ કરવા માટે બ્રહ્મસ્થાનમાં એવા કયા જ્યોતિષની દ્રષ્ટિએ આપણે પ્રયોગો કરવાથી કે પદાર્થો મૂકવાથી એનું નિવારણ અથવા તો એની અસરો જે છે એ આપણે નાબૂદ કરી શકાય? તો જ્યોતિષની દ્રષ્ટિએ આ સવાલ છે। તો હવે ગત શોની અંદર મેં વાત કરી કે વેપાર હોય, વાસ્તુ હોય, પ્લોટ હોય, એમાં અસંખ્ય દોષ હોય છે। 7 પ્રકારના દોષ હોય છે। એમાં કેટલાક દોષ છે ભાઈ, ભુજંગ દોષ છે, પ્રેત દોષ છે, ગંધર્વ દોષ છે, અસુર દોષ છે, બરોબર છે। તો પ્રેત દોષથી આપણે શરૂઆત કરીએ દર્શક મિત્રો કરી તો, કે તમારો પ્લોટ હોય, ધંધાની જગ્યા હોય, વેપારની જગ્યા હોય, તો અચાનક જ પ્રેત દોષની અંદર યંત્રો અટકી જતા હોય છે। મસ્ત આમ ધબાધબ યંત્રો ચાલતા હોય અને એકદમ કોઈ પ્લેટ સરકી જાય અને જાણે સ્વિચ ઓફ થઈ ગયો અને યંત્રો રોકાઈ જાય। આ પ્રેતનું કામ હોય છે। પ્રેત દોષની અંદર યંત્રો ખરાબ થઈ જવા, યંત્રો અટકી જવા એ એની મુખ્ય નિશાની છે। આવા સમયે શું કરવું જોઈએ કે સામાન્ય રીતે પ્રેત દોષના નિવારણ માટે અમે તો કહેતા હોઈએ છીએ કે ચંડી પાઠ કરો। રોજ સવારે તમે ધંધા વ્યવસાયની જગ્યાએ જઈ ઈશાન ખૂણામાં બેસી અને ચંડી પાઠ તમે કરો। ના ફાવતું હોય તો કોઈ સારા કર્મકાંડીને પણ બેસાડી અને તમે 21 દિવસ તો ચંડી પાઠ કરાવો, અને એમાં દરેક નવરાત્રી તમે સાચવી લો તો આ પ્રેત દોષ જાય છે, એવું મારું માનવું છે। પછી આવે છે ભુજંગ દોષ। ભુજંગ દોષની અંદર ભુજંગ સાપ દેખાય એની અંદર, સપનામાં તમારે સાપ આવે અને તમને કહેવાય ને કે અકસ્માત પણ થાય કારીગરોનો। સપનામાં સાપ આવે, અકસ્માત થાય કારીગરોનો, તો આ પણ એક ભુજંગ દોષ છે। ભુજંગ દોષ માટે એક સરસ મજાનો શ્લોક આપું છું। ઓમ નાગ નાગેશ્વરાય, બોલું છો ધ્યાનથી સાંભળજો, 2 વખત બોલીશ। ઓમ નાગ નાગેશ્વરાય પિતૃ દેવો ભવાય। ઓમ નાગ નાગેશ્વરાય પિતૃ દેવો ભવાય નમઃ પ્રણમામ્યહમ, એટલે કે પ્રણામ કરવાની વાત છે। આ તમારે રોજ સવારે જ્યારે દુકાન કે વેપારની જગ્યા ઉપર તમે પ્રસ્થાન કરો, વેપાર ધંધાની શરૂઆત કરો, ત્યારે
પૂર્વ તરફ મુખ રાખીને અગર તો ઈશાન ખૂણે અંદર બેસીને આની એક માળા કરો તો સરસ મજાનું એમ કે તમને એનું ફળ મળતું હોય છે. પછી આવે છે ગંધર્વ દોષ. ગંધર્વ દોષની અંદર કેવું હોય કે આ અશુભ દોષ નથી. ગંધર્વ તમને ખબર છે ને, જેમ દેવ હોય, ગંધર્વો હોય, યક્ષ હોય, પ્રેત દોષ ખરા, અસુર દોષ ખરા, પરંતુ ગંધર્વ દોષ ખરાબ નથી. બસ એમાં કંઈ જ નથી કરવાનું દર્શક મિત્રો. પીપળાના વૃક્ષ નીચે બેસવાનું તમારે દર સોમવારે. હવે તો શ્રાવણ મહિનાનું કદાચ આ શો રજૂ થશે ત્યારે તો એકાદ સોમવાર તો તમારા માટે બાકી રહેશે એવું મારું માનવું છે. બિલકુલ બિલકુલ. એટલે પીપળાના વૃક્ષ નીચે બેસી દીવો પ્રગટાઈને બગલામુખી નો પાઠ તમે કરો તો એનાથી તમારે ગંધર્વ દોષ જતો રહે છે. અસુર દોષની અંદર ખૂબ જ બરબાદી આવે. અસુર એટલે રાક્ષસ, ખૂબ જ બરબાદી આવે. ધન જાય, તન જાય, તંદુરસ્તી જાય, મન વિવળ રહ્યા કરે, ધંધો ચાલે નહીં, વ્યવસાય ડૂબી જાય, અશાંતિ. મન અશાંત રહે અને આમ જાણે લાગ્યા કરે કે ગમતું નથી, પૈસા આવતા નથી, ધંધો તૂટી રહ્યો છે, બાજુના ધંધાની જગ્યાએ એનો ધંધો વધારે સારો ચાલે, તમને ઈર્ષ્યા આવે, તમારું લોહી બળે, તમારું શરીર સુકાતું જાય, તેને આપણે અસુર દોષ કહીશું. એમાં કરવાનું કશું જ નથી. ગ્લિનિટોટાઇટિસ નામનો એક સ્ટોન આવે છે, એને ગળાની અંદર ધારણ કરો. દર સોમવારે શિવલિંગ ઉપર પંચામૃત ચડાવો, દૂધ ચડાવો, બિલવાનો રસ ચડાવો, શેરડીનો રસ ચડાવો, નારિયેળ પાણી ચડાવો, તો તમને ખરેખર અસુર દોષમાંથી મુક્તિ મળશે. કારણ કે અસુરો ઉપર કોનો કંટ્રોલ હતો? એક નવદુર્ગાનો અને એક શિવનો. કારણ કે જેટલા બી તમે જુઓ, ભસ્માસુર હોય કે મહિષાસુર હોય, આ બધાનો નાશ કરવામાં, સંહાર કરવામાં માં જગદંબા, નવદુર્ગા અને ભગવાન શિવ સ્વયં હાજર રહ્યા હતા. એટલે જેટલી ભક્તિ તમે શિવની વધારે કરશો એટલો લાભ તમને આ તમામ દોષમાંથી મુક્તિ મેળવવામાં મળશે. મેં કહ્યું એમ 7 દોષ છે. જે 7 દોષ છે, દેવ દોષ છે, દાનવ દોષ છે, યક્ષ દોષ છે, પ્રેત દોષ છે, અસુર દોષ છે. આ તમામે તમામ દોષમાંથી મુક્તિ મેળવવા માટે અહીં તમને રેમેડી પણ બતાવી છે. એને ફોલો કરજો અને આગળ વધો. મારી શુભકામનાઓ તમારા ધંધા, વ્યવસાય, પ્લોટ, મકાનને લઈને અહીંથી આપું છું. પંકજભાઈ, આપણો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે જે સવાલ હતા કે ભવન નિર્માણમાં જે પ્લોટ હોય, જમીનમાં જે ભવન નિર્માણની જે આંતરિક વ્યવસ્થામાં જે મધ્ય સ્થાનની વાત કરી તમે કે બ્રહ્મસ્થાનના જે દોષ છે એમાંથી જો આપ મુક્તિ મેળવવા માંગતા હોય તો જે પ્રયોગો જે પંકજભાઈએ બતાવ્યા એ ચોક્કસપણે આપ ફોલો કરશો તો એક બ્રહ્મસ્થાનના જે દોષ છે એ મુક્ત થાય છે. પંકજભાઈ, અન્ય પણ ઘણા બધા સવાલ છે, પરંતુ આપણી પાસે અહીંયા સમય થઈ ગયો છે. આપણા જે વ્યુઅર ગેસ્ટ છે એ પ્રથા છે આપણી એ એમને ઇન્વાઇટ કરવાની, તો એ વ્યુઅર ગેસ્ટ પણ આવી ગયા છે. બીજા સવાલો આપણે નેક્સ્ટ એપિસોડમાં ચોક્કસ લઈશું, પરંતુ લેટ્સ વેલકમ વ્યુઅર ગેસ્ટ નાઉ. શ્યોર. તો બિલકુલ પંકજભાઈ અને દર્શક મિત્રો, આપણી સાથે વ્યુઅર ગેસ્ટ જોડાઈ ગયા છે અને હું એમનું ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. ફોરમ પટેલ છે અમદાવાદના અને કદાચ આપ જાણતા હોય, કદાચ ટીવી શોમાં, ઇવેન્ટમાં કે ક્યાંક કોઈ બીજી મ્યુઝિક પાર્ટીમાં કદાચ જયા હોય, કદાચ દર્શક મિત્રોએ, તો આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ. ફોરમ પટેલ, આજે જે આપણી રુચિ છે જે કાર્યક્રમમાં જોડાયા છો, તો આપના પ્રશ્નો સમસ્યાનું સમાધાન તો પંકજભાઈ સાથે કરીશું, પરંતુ એક અમારી શોની પ્રથા છે અને અહીંયા જે ગેસ્ટ અમારા આવતા હોય છે એમની એક પ્રતિક્રિયા ચોક્કસ લઈએ છે કે આ જ્યોતિષિક વિજ્ઞાન અમારો કાર્યક્રમ એ કેટલા સમયથી જુએ છે, અથવા તો એમને કઈ એવી બાબતો ઇમ્પ્રેસ કરે છે, પંકજભાઈની હોય કે શોની હોય કે ગ્રહો જ્યોતિષની બાબતો, તો એવી કઈ બાબતો આ શો માટે તમે એક પ્રતિક્રિયા? ડેફિનેટલી. એકચ્યુઅલી પંકજભાઈનો શો મારા ફાધર બહુ જ ફોલો કરતા હતા. જ્યારે બી ફ્રી ટાઈમ મળે તો GTP ચેનલ જ ચલાવે અને જ્યોતિષમાં મારા ફાધરને બહુ જ ઇન્ટરેસ્ટ. હું બી ક્યારેક એમ સાથે બેઠી રહેતી જોવા, એટલે હું બી ફોલો કરતી કે બી નહીં. બેસિકલી વસ્તુ એવી છે કે પંકજભાઈ જે પણ સચોટ નિદાન આપે છે ને એ બહુ જ કારગર નીવડે છે. ક્યારેક એમ થાય કે આ ટ્રાય ખરેખર કરવો છે કે નહીં કરવો, પણ જયારે કહેતા ખબર કે નહીં, ડેફિનેટલી કરવા જેવો છે. અને ક્યાંક ને ક્યાંક મહદઅંશે મને એમના જે બી ઉપાય છે એનાથી હું સંતુષ્ટ છું.
એટલે મને તો ગમે છે એટલે હું ડેફિનેટલી ફોલો કરું છું. થેન્ક યુ. બીજું એમની જે ગ્રહો નક્ષત્રો યોગોની જે વાતો હોય છે એમાં કોઈ વાત તમને વધારે પસંદ હોય તો? હા, એક ગ્રહોમાં કહી શકાય કે બેઝિકલી આ વિષય મારી માટે બહુ નવો છે, પણ કયો ગ્રહ કેવો હોય તેનો શું ઉપાય થઈ શકે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે મેં રાઈટ નાઉ મેં પન્નો પહેર્યો છે. તમે તમારા એક એપિસોડ તમે જણાવ્યું હતું કે બેઝિકલી કલાકાર જે એનું જે હોય તો એને પન્નો પહેરવો ખૂબ આવશ્યક છે. એટલે એ જે રાશિ પ્રમાણે છે, તો ત્યાંથી વસ્તુ મેં ફોલો કરીને મેં અત્યારે વસ્તુ ફોલો કર્યું. મને ઘણો ફાયદો છે એમાં. વાહ, ક્યાં વાત. ડેફિનેટલી. બિલકુલ બિલકુલ. પણ હવે જે પર્પઝ છે તમારો કે કાર્યક્રમમાં આવ્યા છે, તો જ્યોતિષની દ્રષ્ટિએ જે પણ સવાલ થતા હોય આપણને, જે કંઈ પૂછવું હોય એ આપ પંકજને પૂછી શકો. ઓફકોર્સ. પંકજભાઈ, મને એકચ્યુઅલી પૂછવું હતું કે રાહુ કાળ એટલે શું? અને જનરલી એવું મેં સાંભળ્યું છે કે ઇવન મારા ઘરવાળા બી કે વડીલો બી એવું વાત કરે કે રાહુ કાળમાં કદી કોઈ સારા કાર્યો બિલકુલ નહીં થઈ શકે. તેનું બેઝિકલી રીઝન શું છે? કેમ સારા કાર્યો ન થઈ શકે રાહુ કાળમાં? બહુ સરસ. એક તો આ શોની અંદર માનવગણ તો હાજર જ છે. ચેનલના હીર હાજર છે, એન્કર હાજર છે, કેમેરામેન, લાઇટમેન, અને સરસ મજાની ફોરમ. ઊંડો શ્વાસ લેવાની ઈચ્છા થાય, કારણ કે સુગંધિત થઈ ગયું છે એનું વાતાવરણ. એટલે ગ્રહો પણ ચક્કર મારી રહ્યા છે, કારણ જ્યાં સારું વાતાવરણ હોય ત્યાં ગ્રહો અને માણસો હાજર હોય. સો થેન્ક યુ વેરી મચ ફોરમ ફોર સ્પ્રેડિંગ ધ ફોરમ ઓવર ધી શો. ખૂબ ખૂબ આભાર. તો હવે પહેલા તો એક વસ્તુ કહીશ કે આ જ્યોતિષિક વિજ્ઞાન શોની અંદર જ્યોતિષને લઈને જે ભાષા કહેવાય એને લઈને હું ઘણી વખતે ઘણા લોકોને રોકતો હોઉં છું, ટોકતો હોઉં છું. સો એકોર્ડિંગ ટુ હર સ્ટેટમેન્ટ કે એણે શી વેર પન્નો. સો ધ પન્નો ઇઝ નોટ રાઇટ વર્ડ. ઓકે. પન્ના, પાનું ગુજરાતીમાં કહેવાય, પન્ના હિન્દીમાં કહેવાય, અને એમરલ્ડ અંગ્રેજીમાં કહેવાય. પન્નો ઇઝ લાઈક પંકજની જગ્યાએ પંકજીઓ કહેવા જેવી વાત છે. મારા પર બીજાનું શા માટે કહેવું, બરોબર? સો ઇટ્સ પન્ના. માનસ શબ્દ છે, જેમ કે ફોરમ માનસ શબ્દ છે. ઓકે. હવે ત્યાં મને પૂછ્યું કે ભાઈ રાહુ કાળ. જી. તો રાહુ એક એવો ગ્રહ છે જ્યોતિષ શાસ્ત્રની અંદર કે જેમ આપણે નેટની અંદર @yahoo.com કહેતા હોઈએ છીએ, એમ જ્યોતિષ શાસ્ત્રની અંદર જ્યોતિષીઓને કમાવા માટે @rahu.com છે. રાહુ ના હોત તો જ્યોતિષીઓની કમાણીમાં બહુ મોટા ગાબડા પડી ગયા હોત. અચ્છા. હવે રાહુ લોકો ખરાબ કહે છે, એમાંથી રાહુ કાળ આવે ને, રાહુ આમ કરી નાખે ને, રાહુ તેમ કરી નાખે ને, રાહુ તમારું નિકંદન કાઢી નાખશે ને, રાહુ રાક્ષસ છે ને, રાહુ ડેમોનાઇઝ પ્લેનેટ છે ને, રાહુ નડે છે ને, રાહુ ગ્રહણ કરે છે ને. અરે ભાઈ, જો આગળ આવું ને તો એક જ શબ્દ કહીશ કે જો ચાહવું રાહુ ને તો સફળતા મળશે. ક્યાં વાત. અરે વાહ. રાહુને ચાહવો પડશે. હવે રાહુ કાળ, હવે શું છે કે આપણે આપણા એન્સેટર્સ, આર્ષદ્રષ્ટાઓએ શાસ્ત્રો લખ્યા છે, એમણે સ્ક્રિપ્ચર્સ, ગ્રંથો લખેલા છે, એનો આપણે વિરોધ ના કરી શકીએ. પણ વિરોધ ના કરવાનો મતલબ એવો છે કે આજના મોડર્ન યુગની અંદર પણ પથરા વડે જ અગ્નિ પ્રગટાવવું એ પોસિબલ ના, પોસિબલ નથી. એટલે સંશોધન ને આપણે એક મોટું ધન કરી અને એના રિસર્ચ વર્ક પર અવકાશ આપવો જોઈએ, તો જ આકાશ સુધી પહોંચી શકાય છે. તો રાહુ કાળની હું તમને એક ગ્રાંથિક વાત કરું, સ્ક્રિપ્ચર્સની વાત કરું. વરાવીર હોય, કશ્યપ હોય, નારદ હોય, ભૃગુ હોય, દરેક લોકો એવું લખ્યું છે કે રાહુ કાળ ખરાબ. રાહુ કાળને સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત વચ્ચે જેટલા કલાક થાય 8 વડે ભાગવામાં આવે છે. એટલે લગભગ 1.5 કલાકનો રાહુ કાળ હોય. સોમવારનો રાહુ કાળ અલગ હોય, મંગળવારનો અલગ હોય, બુધવારનો અલગ હોય, ગુરુવારનો અલગ હોય. દરેક વાર ક્યારેક સવારે આવે, બપોરે આવે, રાત્રે આવે. રાહુનું કંઈ નક્કી ના હોય. ઇટ્સ એ ઇનવિઝિબલ પ્લેનેટ, તમને દેખાય નહીં, ગમે ત્યારે આવી જાય. એટલે રાહુ કાળ માટે એવું કહેવાય છે કે ભાઈ રાહુ કાળમાં શુભ કાર્ય ના કરવા, લાઈક અસ્તમેળાપ ના કરવા, બરોબર છે. પણ મહત્વની વસ્તુ એ છે, હસવા જેવી વાત એ છે કે તમે ગમે તે કાળની અંદર મેરેજ કરો પણ રાહુ કાળમાં જ કરેલું કહેવાય. કારણ કે મેરેજ લાઈફ જ વસ્તુ એવી છે, બરોબર ને? તો એ રાહુ કાળની અંદર જ કામ થતું હોય છે. રાહુ કાળની અંદર જનોઈ ના થાય, નવું મકાન ના લેવાય, હસ્તમેળાપ ના થાય, શુભ પ્રસંગો ના લેવાય, શ્રીમંત ના થાય. મતલબ કે ઇન શોર્ટ સારા કાર્યો થતા નથી. પરંતુ એક વસ્તુ હું અહીંયા હાઇલાઇટ કરીશ મારા દર્શક મિત્રો માટે ખાસ,
તમારે અમારી ટીપને એક જબરજસ્ત સંશોધનનું ધન સમજી અને તમારી તિજોરીમાં મૂકી દેજો. જે દિવસે રાહુકાળ હોય અને શેર બજાર ચાલુ હોય એની અંદર તમે સટ્ટો કરશો, અગર તો શેર બજારની કોઈ ટિપ્સ અપનાવી અને એમાં ધંધો વ્યવસાય કરશો તો 100% તમને શેર બજારમાંથી ધન મળશે. કારણ કે રાહુ સ્વયં પોતે 2 નંબરી આવક સાથે સંકળાયેલો છે. એટલે આ ચોરી અંદરથી આપણે કોઈને અનુમોદન નથી આપતા, કોઈને આપણે ઇન્સ્પાયર નથી કરતા કે ભાઈ રાહુકાળની અંદર તમે 2 નંબરના ધંધા કરો. નહીં તો લોકો શું છે કે ડ્રગ ને દારૂ ને ઘણા ધંધા કરવા લાગે, બરોબર છે. તો હાથ જોડીને કહીશ કે માત્ર શેર બજારની અંદર રમજો, સારા શેર લેજો, પ્રમાણિકતાથી ધંધો કરજો, પણ રાહુકાળની અંદર શેર બજાર રમશો તો તમને ચોક્કસ ફાયદો થશે. એમાં લેશ માત્ર શંકા નથી. એટલે બધા જૂની કન્સેપ્ટ કાઢી નાખો કે રાહુકાળમાં આમ થાય તેમ થાય. હા, ચોક્કસ વેમ આવતો હોય એ કામ કદી કરવું નહીં. એ ભલે ને ગુરુકાળ હોય તો એ કરવું નહીં, બરોબર ને. કારણ કે મનના વહેમ પર જો રહેમ નહીં કરો તો કેમ કરીને જીવશો. આ મારી એક સરસ મજાની તમને ટીપ છે. રાહુકાળની આ ટૂંકીને નાની ટચ વાત છે. પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે જે રાહુકાળને લઈને જે પ્રતિકૂળ બાબતો છે અથવા તો જે સાવધાન રહેવાની બાબત છે દર્શક મિત્રો, એ પંકજભાઈએ ખૂબ જ સરસ મજાનો સવાલ હતો પણ એમાં તમે વાત કરી. અન્ય કોઈ સવાલ હોય તો એ પણ આપ કરી શકો. હા, હવે બેઝિકલી એવું છે ને, કલાકાર કહેવાય ને કે કલાની સાથે સંકળાયેલી વ્યક્તિ છું, તો મને ક્યાંક ને ક્યાંક એવું ઘણા મારા પોતાના અનુભવ છે કે કામ બેઝિકલી કન્ફર્મ થઈ ગયું હોય, ડેટ ફાઇનલ થઈ ગઈ હોય, ઇવન તો પેમેન્ટ ફાઇનલ થઈ ગયું, પણ ખબર નહીં ક્યાંક ને ક્યાંક લાસ્ટમાં એ જતું રહે છે, મતલબ કટ ઓફ થઈ જશે. એનું શું કારણ હોઈ શકે? આમ તો તમારો વ્યક્તિગત પ્રશ્ન છે. આશા રાખું કે તમે મને પૂછ્યો છે તો હું ચર્ચા કરું. ડેફિનેટલી. તમે તમારા વ્યક્તિગત જીવનનો સમાવેશ અમારા કરોડો દર્શક મિત્રો સમક્ષ મુકાશે. જી, બિલકુલ, બરોબર છે. બિલકુલ. સો આર યુ રેડી ટુ ડિસ્કસ? અરે ઓફકોર્સ, વાય નોટ. તમારી જન્મ તારીખ કઈ છે? 23/10/92. સારું. અને રાશિ? રાશિ ધનુ. ધન રાશિ છે. જી. બરોબર ને. હવે તમારું બ્લડ ગ્રુપ પોઝિટિવ છે કે નહીં? એ પોઝિટિવ. એ પોઝિટિવ છે, બરોબર છે. સારું. હવે તો ફોરમ જી. પહેલી વાત એ કરીશ કે તારો સૂર્ય નીચ રાશિમાં છે, તુલા રાશિમાં. ગરજી જોઈશ તો 7 ના અંક આગળ હશે. ઓકે. અને તારી રાશિ ધનુ. ધન છે, બરોબર છે. એટલે 9 ના આંકડા આગળ ચંદ્ર છે. Right. એટલે કેટલાક સમયથી તું પનોતીમાંથી તું પસાર થઈ જ રહી છે. જી. વાત નંબર 1. બિલકુલ. બિલકુલ. અને સૂર્ય કે જે ખરેખર અહીંયા લાઈટ છે, સૂર્ય છે. જી. ચહેરા પરનું તેજ છે, તંદુરસ્તી છે, પ્રાણવાયુ છે, પ્રાણ છે, જગતનો પિતા છે, તાત છે. બિલકુલ. સૂર્ય પ્રત્યક્ષ દેવ છે. એ જયારે નીચ રાશિમાં આવી જાય એટલે આપણને જે બળ મળવું હોય એ ન મળે. ઓકે. પહેલી વસ્તુ એ છે. જી. બીજી વસ્તુ કે તારી કુંડળીમાં તું ઘરે જઈને જોઈશ તો તારો જન્મ છે ને એ સુદ પક્ષમાં છે. ઓકે. ખ્યાલ? સુદ પક્ષની 5મ પહેલા આપણો બર્થ આવી જતો હશે લગભગ, હા. બરોબર ને? હા. યાદ કરીને નક્કી કરજે, Sure, બરોબર? definitely. એ આપણે કઈ આપણા જ્ઞાનનું વાવા મેળવવાની નથી હા, અહીંયા. બિલકુલ. એક આગાહી છે, વ્યક્તિગત કુંડળી પૂછી છે. આ વ્યક્તિગત કુંડળીનો વ્યક્તિગત જવાબ મારા જ્ઞાનના આધારે એ પોઝિટિવ બ્લડ ગ્રુપ ધરાવતી સુદ પક્ષની અંદર જન્મેલી ફોરમ કે જેનો સૂર્ય નીચનો છે અને ચંદ્ર એનો પર્વતીમાં ચાલી રહ્યો છે, જાન્યુઆરી 2023 પછી યુ વિલ બી આઉટ ઓફ પનોતી. ઓકે. બરોબર છે. એ પનોતી પૂર્ણ થતા ફોર્મમાં આવી જશે એવું મને આ શોની અંદર લાગે છે. સો મારા એને આશીર્વાદ છે, બિલકુલ. શુભકામનાઓ છે. બિલકુલ. રેમેડી એટલા માટે નથી બતાવતો કારણ કે એમનો પ્રશ્ન મફતમાં પૂછી દીધો છે, બરોબર ને? તો રેમેડી પછી બતાવીશું આપણે ચોક્કસપણે. પણ દર્શક મિત્રો, મારી તમને નમ્ર વિનંતી છે કે I just request you and I just bow down my head before you and કે તમે તમારી એવી વિગત પણ લઈને આવો કે જેનાથી દર્શક મિત્રોને પણ ફાયદો થાય અને જનરલાઇઝ કરો કોઈ પ્રશ્નોને તો દરેકના જ્ઞાનનો વધારો થશે. નો ડાઉટ ફોરમને હું નવાજું છું એની બોલ્ડનેસ માટે. એને પોતાની વ્યક્તિગત સમસ્યા આ શોની અંદર કરોડો દર્શક મિત્રો સમક્ષ મૂકી છે અને ખરેખર સારી વસ્તુ છે. આપ પણ અમારી પાસે આવી શકો છો, તમારી વ્યક્તિગત વાત લઈને આવી શકો છો, તમારી જનરલ વાતને લઈને આવી શકો છો, જ્યોતિષના સામાન્ય ક્યુરિયોસિટીને લઈને પણ આવી શકો છો. અહીં બધું જ 56 ભોગની જેમ હાજર છે
વાનગી પીરસવામાં આવે છે. પંકજભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. અને ફોરમ જે બંને સવાલો હતા એમાં દર્શક મિત્રો ચોક્કસપણે પંકજભાઈ ખૂબ સારા માર્ગદર્શન આપ્યા. પરંતુ ફોરમ એક એન્ટરટેનમેન્ટના ફિલ્ડમાંથી આવે છે અને એસ્ટ્રોલોજી એ ખૂબ જ ઓછી બાબત બનતી હોય છે આપણા લાઈફ ટાઈમમાં. તો જાણવાની ઈચ્છા થશે કે આજે શોમાં આવી અને એક પ્રતિક્રિયા કે કેવું લાગ્યું અને આ જ્યોતિષ એસ્ટ્રોલોજીમાં પંકજભાઈ સાથે શોમાં કેવું લાગ્યું? ફર્સ્ટ ઓફ ઓલ તો ખૂબ ખૂબ આભાર કે મારો જે પર્સનલ જે સવાલ હતો એમાં મને તમે બહુ પ્રોપરલી સચોટ નિદાન આપ્યું કે હા આ વસ્તુ છે અને ડેફિનેટલી હું એગ્રી કરું છું એનાથી. રેમેડી હું ફરી ક્યારેક તમારા પાસેથી આઉટ ઓફ વેમાં જઈને ડેફિનેટલી લઈ લઈશ બિકોઝ એ મને બહુ જ ઉપયોગી થશે. હા, પંકજભાઈ જે બી નિદાન આપે છે, જે બી સમજાવે છે ને એ બહુ સચોટ છે અને એને સમજવું અને એને ગ્રહણ કરવું બહુ જ ઇઝી છે. એટલે હું તો ડેફિનેટલી દરેક દર્શકોને કહીશ કે પ્લીઝ તમે આ શો જુઓ, એને તમે ફોલો કરો. પંકજભાઈના જે બી નિદાનો છે તમે એને પણ ફોલો કરો. જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી છે, ક્યાંક ને ક્યાંક આપણને એ વસ્તુ સહાય કરશે, ડેફિનેટલી કરશે. થેન્ક યુ વેરી મચ ફોરમ. અને દર્શક મિત્રો, આ પણ જો આ કાર્યક્રમમાં આપ સહભાગી બની અથવા તો આપના કોઈ પ્રશ્નો સમસ્યા હોય અને પ્રત્યક્ષ પંકજભાઈ સાથે ચર્ચા માંગતા હોય અને આ સમાધાન ઈચ્છતા હોય તો ચોક્કસપણે જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ફોન કોલ્સ કરી આપની અપોઇન્ટમેન્ટ બુક કરાવી અને કાર્યક્રમમાં આપ સહભાગી બની શકો છો. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. રાહુ અને રાશિઓ એની પણ થોડી એક વિશેષ વાત કરી. વૃષભ રાશિમાં, મિથુન રાશિમાં બહુ સારો કહેવાય છે. મકર કુંભમાં ખૂબ સારો કહેવાય છે. રાહુ 3, 6, 10, 11 સ્થાનમાં ખૂબ સારું કહેવાય છે. ઉપચય સ્થાનની અંદર સારું કહેવાય છે. આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મકુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન.